Dear student, today we are going to discuss our question asked in NEET. Which of the following order of ionic radius correctly represented? 2014. In hydrogen, 1 proton, 1 electron. In H plus, 1 proton, 0 electron. H minus 1 proton, 2 electron. પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન મોર હોય એટલે સાઇઝ બિગ થાય H minus, then small h and then H plus. ઇલેક્ટ્રોન છે જ નહીં, only nucleus છે, 1 proton, this one wrong. In sodium 11 proton plus 1 લેટ રિમૂવ થાય 10 electron. Fluorine 9 proton, એક ગેઇન કરીને 10 electron. ઓક્સિજન 8 પ્રોટોન, બે ગેઇન કરે એટલે 10 ઇલેક્ટ્રોન. 8 હોવા જોઈએ, બે ગેઇન છે એટલે 10. ઇલેક્ટ્રોન સેમ છે પણ પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન મોર હોય એટલે સાઇઝ બિગ થાય. ઓકે, અહીં 1 ઇલેક્ટ્રોન મોર છે, અહીં 10 10 એટલે આઇસો ઇલેક્ટ્રોનિકમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન સેમ હોય ત્યારે સિક્વન્સ આવો આવે, +1 કરતા -2 કરતા -1. તો -2 છે એ બિગ હોવું જોઈએ ને, પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન વધારે છે એટલે સાઇડ ઇફેક્ટ લેસ થાય એટલે સેકન્ડ રોંગ છે. ફ્લોરિન 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, here 8 proton 10 electron, this is also wrong. ઇલેક્ટ્રોન સેમ છે, અહીં પ્રોટોન કરતા 1 ઇલેક્ટ્રોન મોર છે, પ્રોટોન કરતા 2 મોર છે, આ બિગ હોવું જોઈએ, wrong. Now fourth one, aluminium 13 proton 10 electron, 3 remove થઈ જાય, and 12 proton and 10 electron, and 7 proton and 10 electron. પ્રોટોન કરતા નંબર ઓફ ઇલેક્ટ્રોન 3 મોર છે એટલે આની સાઇઝ બિગ હોવી જોઈએ પણ લેસ બતાવેલી છે, એકચ્યુઅલી આ ગ્રેસિંગ હતો. ઓલ ધી ઓપ્શન્સ આર રોંગ હિયર ગિવન, એટલે કોઈ પણ કરેક્ટલી રિપ્રેઝેન્ટેડ નથી, અગ્રેસિવ હતું. યસ, એટલે નીટમાં ભૂલ થાય છે. નાઉ ક્વેશ્ચન નંબર 2, આઇડેન્ટિફાય ધ રોંગ સ્ટેટમેન્ટ ઇન ધ ફોલોઇંગ. Amongst isoelectronic species, smaller the positive charge on cation, smaller is the ionic radius. Suppose sodium +1, magnesium +2, aluminium +3. અહીંયા 11 12 ને 13 પ્રોટોન્સ છે, 11 માંથી 1 જાય 10, 12 માંથી 2 જાય 10, 13 માંથી 3 જાય 10, એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન સેમ. તો પ્રોટોન કરતા 3 ઇલેક્ટ્રોન લેસ હોય એટલે એનું રેડિયસ ખૂબ જ નાનું હોય, એટલે કેટાયનનો ચાર્જ જેટલો નાનો એટલે સાઇઝ મોટી હોય, અને ચાર્જ જેટલો મોટો એટલે સાઇઝ નાની હોય છે. ફર્સ્ટ વન ઇઝ રોંગ. સ્મોલર ધ પોઝિટિવ ચાર્જ, આઇસો ઇલેક્ટ્રોનિક એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન સેમ હોય, એમાં કેટાયન એટલે પોઝિટિવ આયનનો ચાર્જ જેટલો નાનો એટલે સાઇઝ બિગ હોવી જોઈએ. અહીંયા સ્મોલર બતાવ્યું છે એટલે રોંગ. એટલે આઇસો ઇલેક્ટ્રોનિકમાં +1 બિગ હોય, એનાથી સ્મોલ +2, એનાથી ને સ્મોલ +3 હોય છે. ફર્સ્ટ, એમોંગ isoelectronic species greater the negative charge on Ni. Ni means negative ion. Larger is the ionic radius. Yes, fluorine -1, oxygen -2. 9 proton 10 electron, 8 proton 10 electron, 7 proton ને 10. પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધારે હોય સાઇઝ બિગ હોય, મીન્સ કે આઇસો ઇલેક્ટ્રોનિક હોય એમાં નેગેટિવ ચાર્જ જેટલો મોટો એટલું રેડિયસ મોટું હોય, સાચું. એટોમિક રેડિયસ ઇન ધ એલિમેન્ટ ઇન્ક્રીઝ એઝ મૂવ ડાઉન ધ ફર્સ્ટ ગ્રુપ ઇન પેરિયોડિક ટેબલ. lithium, sodium, potassium. When we move down top to bottom, radius increases. Atomic radius of the element decreases.
as one move across from left to right in second period? Yes. અહીંયા થોડું exception હોય, but from top to left to right in any period the atomic radius decreases. Often true. So answer is E. Now question number 3. The correct order of the decreasing ionic radius among the following isoelectronic species of actually calcium 20 proton plus 2 means 18 electron, in potassium 19 proton and 18 electron, sulfur 16 proton and they gain करेला छे 18 electrons, chlorine 17 proton after gaining 1 18 polar isoelectronic trick છે -2 -1 0 +1 અને +2 આ ટ્રીક. જ્યારે આઇસોઇલેક્ટ્રોનિક એટલે ઇલેક્ટ્રોન સેમ હોય ત્યારે પોઝિટિવ ચાર્જ જે મોટો એની રેડિયસ સ્મોલ હોય એટલે -2 વાળું બીક થશે એટલે સલ્ફાઇડ. પછી -1 વાળું એનાથી સ્મોલ કેમ? અહીંયા 16 પ્રોટોન ને 18 ઇલેક્ટ્રોન, પ્રોટોન કરતાં 2 ઇલેક્ટ્રોન વધારે છે, ન્યુક્લિયસનું ઓવરઓલ એટ્રેક્શન ઘટી જાય. સલ્ફાઇડ ઇઝ બીગ. અહીં પ્રોટોન કરતાં ઓનલી 1 ઇલેક્ટ્રોન મોર છે, અહીં પ્રોટોન કરતાં 1 ઇલેક્ટ્રોન લેસ છે, રેડિયસ ઘટે. અહીં પ્રોટોન કરતાં 2 લેસ છે એટલે આન્સર સી. આ ટ્રીક છે. આઇસોઇલેક્ટ્રોનિક હોય ને તો સિક્વન્સ આવું હોય: bigger the larger the negative charge, more the size, and larger the positive charge, size is small. In isoelectronic, this is trick. Now, which of the following presents a correct order of increasing electron gain enthalpy with negative sign of the elements? Actually, fluorine and chlorine both are group number 17 ના મેમ્બર છે, but અહીં exception છે, fluorine કરતાં chlorine ની more છે એટલે more of chlorine than fluorine. ગ્રુપ નંબર 16 માં ઓક્સિજન સલ્ફર, અહીંયા પણ એક્સેપ્શન છે, ઓક્સિજન કરતાં સલ્ફર મોર એટલે અહીં સલ્ફરની મોર ધેન ઓક્સિજન એટલે ઓક્સિજન ટુ સલ્ફર, સલ્ફર ટુ ફ્લોરિન, ફ્લોરિન ટુ ક્લોરિન. So answer is B. Now question number 5. Among the element with the following electronic configuration, which one may have highest ionization energy? Outermost orbit number 3, here 3, here 4, here 3. So obviously ionization enthalpy અને lowest થશે, lowest કીધું હતું કારણ કે fourth orbit થાય. થર્ડ ઓર્બિટમાં 3p1, 3p2 અને 3p3 છે, તો 3p1 કરતાં 3p2 મોર સ્ટેબલ હોય, એના કરતાં 3p3 આ સિમેટ્રિક કીધું હતું, p3 હાફ ફેલ મોર સ્ટેબલ. એમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવા મેક્સિમમ હીટ આપવી પડે. આ ફોર્થ ઓર્બિટ એટલે ન્યુક્લિયસથી ફાર ફ્રોમ ન્યુક્લિયસ એટલે આયનાઇઝેશન એન્થાલ્પી લેસ, પણ p પર ન્યુક્લિયસનું એટ્રેક્શન લેસ, એના કરતાં p2 પર હાઈ, એના કરતાં p3. સો ઇન A આયનાઇઝેશન એન્થાલ્પી હાઈએસ્ટ. આવું તમારે થિંક કરવું પડે. Which of the elements with the following outer orbital configuration may exhibit the largest number of oxidation state? એટલે કયા એલિમેન્ટમાં એનો ઓક્સિડેશન સ્ટેટ ઇઝ વેરી હાઈ? એટલે વેલેન્સ હાઈ છે. 3d3 4s2 એટલે 3 + 2 + 5, 5 + 1 6, here 5 + 2 7, here 4. So answer is C. And question 12th નો છે ફોરેસ્ટમાંથી 2 એટલે એકચ્યુઅલી મેંગેનીઝ છે એલિમેન્ટ.
25 number. આ 12th માં આવશે. argon 18, 4s2 3d5, અહીંથી 2, અહીંથી 5. એટલે manganese નો maximum oxidation number is 8 plus 7. The answer C થાય. Now 7. The correct order of the decreasing second ionization enthalpy of titanium, vanadium, chromium and manganese. In the correct order, question number 7, titanium, vanadium, chromium and manganese. Titanium 22 number, atomic number. Argon પહેલા 4s fill up થાય પછી 3d. Vanadium 23, argon 18, 4s2 3d3. Chromium exceptionally configuration 4s1 3d5 છે. Then manganese 25, argon 4s2 3d5. Here in the plus 1, argon 4s1 3d2 and here remove થાય 4s માંથી. The first term. In vanadium plus 1 થાય then 4s માંથી remove થાય 3d3 4s1 થાય and here remove થાય. In chromium plus 1 3d5 4s0 થાય. In manganese and here remove થાય 4s1 3d5 થાય. Our first ionization. Now second. In the second ionization, electron removes from here 4s, from 4s. So here 3d. The chromium ની highest થાય. 4s કરતા 3d ઉપર attraction આ બધામાં એક એક છે. અહીંથી easily એક remove થાય. એટલે highest second ionization enthalpy of the chromium થશે. Of the chromium. Then manganese by 3d5 4s1 છે. Actually titanium 22 number. Then vanadium, chromium આ બધા same period ના element છે. Left to right in period ionization enthalpy increases, but here manganese કરતા chromium ની more છે. Second by 3d5 માંથી electron remove થાય and 4s માંથી. The chromium is second ionization enthalpy highest. Then manganese. પછી vanadium ની more હોય. Yes. અને પછી titanium. Due to electronic configuration આ રીતે આન્સર આપવું પડે. સમજાણો ને, પહેલો ઇલેક્ટ્રોન રિમૂવ થઈ ગયો ફર્સ્ટ, હવે સેકન્ડની વાત છે. તો બીજો ઇલેક્ટ્રોન રિમૂવ થાય અહીંથી 4s 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 અહીંયા 3d5 માંથી એટલે ક્રોમિયમનો આઈ થઈ જાય. એનાથી લેસ કંઈક સિક્વન્સ જોવાનું લેફ્ટ ટુ રાઈટ. તો ક્રોમિયમ છે એની હાઈ, મેંગેનીઝની લેસ. પછી આ બેમાં વેનેડિયમની હાઈ. કેમ? અહીંયા 4 ઇલેક્ટ્રોન્સ છે, અહીંયા ઓનલી 3 છે. તો 4 ઉપર એટ્રેક્શન 3 કરતા મોર એટલે વેનેડિયમની હાઈ અને ટાઇટેનિયમની લેસ. So here answer is A. Which of the following electronic configuration of atom has the lowest ionization enthalpy? નીચેનામાંથી કોની ionization enthalpy lowest છે? Yes sir. Here 1s2 2s2 2p5 and second orbit છે and third orbit છે, outermost. And second obviously outermost orbit number 3, where second orbit करता third orbit માંથી electron easily remove થાય. So answer is C. Outermost electron present in third orbit. Here in this case second orbit માંથી electron remove કરવા more energy needed, ionization enthalpy high. So lowest in the case of third orbit. Answer is C. Now question number 9. Identify
the correct order of the size of the following the same process. पहला तो check करो number of electrons are same or not. In calcium 20 proton 18 electron, argon 18 proton 18 આ ન્યુટ્રલ છે ને, અહીંયા +2 છે એટલે બે રિમૂવ કરીને 18, અહીં 19 પ્રોટોન એક રિમૂવ કરીને 18, અહીં 17 પ્રોટોન એક ગેઇન કરીને 18, સલ્ફરમાં 16 પ્રોટોન બે ગેઇન કરીને 18. આના સિવાય નંબર ઓફ ઇલેક્ટ્રોન સેમ હોય એટલે -3 -2 -1 0 આ ટ્રીક છે. તો સિક્વન્સ આમ થશે -3 વાળો છે એ સાઇઝમાં બિગ હોય, -2 વાળો પછી -1 પછી 0 પછી +1 અને +2 આ ટ્રીક છે. શું કામ આમ થાય છે? -2 છે મીન્સ પ્રોટોન 16 છે, ઇલેક્ટ્રોન 18, પ્રોટોન કરતાં 2 ઇલેક્ટ્રોન મોર છે, અહીંયા એક જ મોર છે. અહીં પ્રોટોન ઇલેક્ટ્રોન સેમ છે, અહીં પ્રોટોન કરતાં 1 ઇલેક્ટ્રોન લેસ છે એટલે એટ્રેક્શન વધી જાય ઓવરઓલ. અહીં પ્રોટોન કરતાં 2 ઇલેક્ટ્રોન લેસ છે એટલે આ સિક્વન્સ યાદ રાખવાનો રહેશે. નાઉ ક્વેશ્ચન નંબર 10. Which one of the following order is not in accordance with the property stated? Fluorine, chlorine, bromine, iodine. Not accordance with property એટલે કયું ટ્રુ નથી? ફ્લોરિન છે oxidizing power means the gaining nature of electron. તો ફ્લોરિન નો ગેઇનિંગ નેચર હાઈ હોય, એનાથી લેસ ક્લોરિન, એનાથી લેસ બ્રોમિન, એનાથી લેસ આયોડિન, એટલે ફ્લોરિન છે ગેઇન એન્થાલ્પી છે આની વધારે, પણ ઇલેક્ટ્રોનેગેટિવિટી ફ્લોરિનની હાઈ છે ને એમ, એટલે એને ઓક્સિડાઇઝિંગ પાવર એટલે ટ્રુ છે. એ HI માં બોન્ડ વીક હોય એટલે આ ઇઝીલી H+ પ્રોડ્યુસ કરે, HI more acidic, then HBr, then HCl, then HF true છે. Sequence third one is wrong છે. Electronegativity is actually highest of fluorine. Sorry, true છે. એનાથી લેસ ક્લોરિન, બ્રોમિન, આયોડિન. બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી ફ્લોરિન કરતાં એકચ્યુઅલી ક્લોરિનની મોર છે, પછી બ્રોમિન, પછી ક્લોરિન, પછી આયોડિન છે, કારણ કે F2 એટલો સ્મોલ છે કે એના ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્સન મોર હોય. ડ્યુ ટુ ધેટ બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી ફ્લોરિનની નહીં ક્લોરિનની હાઈ થાય. The answer is D. Question number 11. For successive member of the first row of transition element are listed below with their atomic number. Which one them expected to the high third ionization enthalpy? So third ionization enthalpy કોની હાઈ હશે? પહેલા વેનેડિયમ ડ્રો કરવાનું, આર્ગોન 4s2 3d3, yes. Then chromium 24, argon 4s1 3d5, iron Fe26, argon 4s2 3d6. Then manganese 25, 4s2 3d5. ફર્સ્ટ અને સેકન્ડ બે અહીંથી રિમૂવ થઈ જાય +2, ફર્સ્ટ અને 2 અહીંથી જાય 3d4, ફર્સ્ટ અને 2 બે અહીંથી જાય એટલે 3d6, ફર્સ્ટ અને 2 બે અહીંથી જાય એટલે 5. હવે અહીં થર્ડ ઇલેક્ટ્રોન 3d6 માંથી જાય, અહીં 3d4 માંથી, અહીં 3d3 માંથી, 3d5. So which one is more stable? D5 is highly stable. આમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવું આ સિમેટ્રિક થાય
maximum problem 5. The answer is manganese. This type of rough work we have to do. Which one of the following arrangement represent the correct order of electron gain enthalpy? This question is repeated. Chlorine ની high, fluorine કરતા, sulfur ની high, oxygen કરતા B. Now 13. Ionic radius are inversely proportional to effective nuclear charge. Chlorine માં 17 proton, 17 electron છે, but when it gets 1 electron, proton 17, electron 18 થઈ જાય. આની Z ઇફેક્ટ છે એ ડિગ્રીઝ થઈ જાય. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કારણ કે 17 પ્રોટોન 7 ઇલેક્ટ્રોન ઉપર એટ્રેક્શન હતું. અને પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન મોર હોય એટલે ઓવરઓલ ન્યુક્લિયસનું એટ્રેક્શન ડિગ્રીઝ થઈ જાય, પણ સાઇઝ ઇન્ક્રીઝ થઈ જાય ને, એટલે Z ઇફેક્ટિવ is inversely proportional with the nuclear charge. Yes, inversely proportional radius. Ready? Z effect decrease થઈ, રેડિયસ શું થયું? ઇન્ક્રીઝ થઈ ગઈ. ક્લોરીન કરતા Cl માઇનસ, big in size. Answer is A. Now question number 14. The ions oxide, fluoride, sodium, magnesium, aluminium are isoelectronic. Their ionic radius show same. Oxygen 8 number, 8 proton and 2 gain એટલે 10 electron. Here 9 proton, 1 gain કરીને 10. Sodium માં 11 proton, 1 lose કરીને 10. Magnesium માં 12 proton, 2 lose કરીને 10. Aluminium માં 13 proton, 3 lose કરીને 10. Here number of electrons છે isoelectronic છે. તમે ટ્રીક આપી હતી. -2 is big, then -1, then 0 plus 1 plus 2 and plus 3. -2 માં શું થાય? પ્રોટોન કરતા નંબર ઓફ ઇલેક્ટ્રોન મોર હોય, 2 મોર છે, એટલે સાઇઝ બિગ, એટલે O -2 is big, then -1, then +1. પછી પ્રોટોન્સ કરતા ઇલેક્ટ્રોન લેસ હોય એટલે સાઇઝ ડિક્રીઝ થઈ જાય. Yes, a decrease from O- to fluoride, then increase from sodium to aluminium decrease થાય. A significant increase from O- to Al+3 no, decrease from O- to Al+3. Answer is B. Now question number 15. Which of the following order is wrong? કયો ઓર્ડર રોંગ છે? એમોનિયા ટુ ફોસ્ફીન, ફોસ્ફીન ટુ આર્સેનિક હાઇડ્રાઇડ. મેં કીધું એ કમ્પાઉન્ડ વિચ easily releases H plus which is called acidic, but electronegativity નાઇટ્રોજનની હાઈ છે, ફોસ્ફરસ એનાથી લેસ, આર્સેનિક એનાથી લેસ. This bond is more polar, the bond strong છે અને સાઇઝ પણ નાની છે, એટલે bond length short છે, bond strong. H plus નું રિલીઝિંગ નેચર લેસ હોય, એનાથી મોર અહીંયા, એનાથી મોર ઇઝીલી બોન્ડ ઇઝીલી બ્રેક થાય, ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થાય અને બોન્ડની પોલારિટી ડિક્રીઝ થાય. બોન્ડ ઇઝીલી બ્રેક્સ, H plus ઇઝીલી રિલીઝ થાય, એસિડિક નેચર ટ્રુ. Now second one, lithium, beryllium, boron, carbon. In lithium 1s2 2s1, in beryllium 1s2 2s2, in boron 1s2 2s2 2p1, in carbon 1s2 2s2 2p2. લિથિયમમાં 1 ઇલેક્ટ્રોન 2s માંથી રિમૂવ થાય, પણ 2s માં 1 અને કરતા 2 હોય તો એના ઉપર એટ્રેક્શન આવે. લિથિયમ કરતા બેરિલિયમની હાઈ, પણ 2s કરતા 2p ઉપર એટ્રેક્શન લેસ હોય. કીધું તું
2s કરતા 2p ઉપર attraction less easily remove the beryllium કરતા boron ની less હોય તો more બતાવ્યું એટલે wrong. The sequence is like this: lithium, boron, beryllium, then carbon. Now oxide basic. Periodic table ma here is oxygen group number 16, here is lithium, then sodium, here is magnesium, here aluminum. 11, 12, 13 group 1, 2 and 13. ઓક્સિજન થી જેની સાથે કમ્બાઈન થાય એનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ જાય એટલે તેનું એસિડિક કેરેક્ટર મોર. યસ, ઓક્સિજન એન્ડ એલ્યુમિનિયમ આર ક્લોઝ એટલે નજીક છે એટલે આનો ઓક્સાઇડ છે લેસ બેઝિક હોય. યસ, પછી ડિસ્ટન્સ વધી જાય મેગ્નેશિયમના ઓક્સાઇડમાં એટલે મોર એસિડ બેઝિક. એનાથીને મોર થશે સોડિયમ, આનાથી અને આ ડિસ્ટન્સ એનાથી પણ વધારે છે એટલે પોટેશિયમ ઓક્સાઇડ મોર બેઝિક થાય. આ ટ્રીક છે. યસ, ફ્રોમ ટોપ ટુ બોટમ lithium, sodium, potassium, rubidium, cesium size increases, atomic size and ionic size both increases. Now question number 16, correct order of first ionization enthalpy, ionization potential among the element beryllium, boron, carbon, nitrogen, oxygen is beryllium 4 number, boron 5, carbon 6, nitrogen 7, oxygen 8. In beryllium 1s2 2s2, 1s2 2s2 2p1, 1s2 2s2 2p2, 1s2 2s2 2p3, 1s2 2s2 2p4. 2s માંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવું છે એના કરતાં 2p માંથી લેસ એનર્જી જોઈએ. બેરિલિયમ કરતાં બોરોનની લેસ, પણ બોરોન કરતાં કાર્બનની મોર થાય. કેમ? 2p1 કરતાં 2p2 ઉપર એટ્રેક્શન હાઈ થઈ જાય. આ 2s અને 2p હોય તો 2s કરતાં 2p ઉપર એટ્રેક્શન લેસ, બેરિલિયમ કરતાં બોરોનની લેસ, ફર્સ્ટ આયોનાઇઝેશન થાય. એના કરતાં કાર્બનની મોર, એના કરતાં નાઇટ્રોજનની મોર, કારણ કે 2p2 કરતાં 2p3 ઓમે સ્ટેબલ છે પણ 2p4 માં લેસ થઈ જાય. p3 એટલે હાફ ફિલ્ડ મોર સ્ટેબલ અને p4 એટલે આ ફોર્થ વન ઉપર એટ્રેક્શન લેસ, ઓક્સિજનની ડિગ્રીઝ થાય. સો બોરોનની લેસ, એનાથી મોર બેરિલિયમ, ધેન કાર્બન, ધેન ઓક્સિજન એન્ડ નાઇટ્રોજન. સો બેરિલિયમ, બોરોન, કાર્બન, beryllium, boron, carbon, then oxygen and nitrogen. Here our sequence, check out which one is less. Boron ni less છે, એનાથી more beryllium, એનાથી more carbon, એનાથી more oxygen, then nitrogen is a B. Now question number 17. This is repeating. We discussed bond dissociation enthalpy. Fluorine ની આયનથી less છે. Now question number 18. Which of the following element has maximum electron affinity, electron gain enthalpy highest of chlorine? Yes sir. Exception है fluorine, chlorine, bromine, iodine. Fluorine करता less कोनी, more chlorine. एनाથી less bromine, less. Actually string chlorine,
bromine, fluorine and iodine. આ છે highest of chlorine. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી આપણે કીધું ફ્લોરિન સાઇઝમાં એટલો બધો નાનો છે કે 7 ઇલેક્ટ્રોન્સ આર વેરી ક્લોઝ, તેથી કમિંગ ઇલેક્ટ્રોન ઉપર રિપલ્શન વધી જાય. સો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ઇઝ લેસ ઓફ ફ્લોરિન. ફ્લોરિનની હાઈ થઈ જાય, બિગ છે. 7th ઇલેક્ટ્રોન આવે એટ્રેક્શન હાઈ થઈ જાય. લાસ્ટ વન, ધ ફર્સ્ટ આયોનાઇઝેશન પોટેન્શિયલ ઓફ બેરિલિયમ એન્ડ બોરોન. અહીં કાઉન્ટિંગ નથી કરવાનું, રફ 1:2s, બોરોન 1:2s:2p1. આ 2s માંથી ઇલેક્ટ્રોન રિમૂવ થાય, અહીંયા 2p માંથી રિમૂવ થાય. તો 2s કરતાં 2p એટ્રેક્શન લેસ, બેરિલિયમ કરતાં બોરોનની લેસ. એટલે આની હાઈ વેલ્યુ આની લો વેલ્યુ હોય એ આન્સર. કાઉન્ટિંગ નથી કરવાનું. તો બેરિલિયમની હાઈ 9.32. આ બે આની લો ને આની હાઈ છે નહીં, આ બે સેમ એટલે બેરિલિયમની હાઈ, બોરોનની લેસ. બસ આની હાઈ વેલ્યુ છે, આની લો. આવો આન્સર આપવાનો હતો. Now remaining question 6 or 7 you have to do yourself in your homework. And now we will start our new chapter in the next lecture. Half question is completed. With solution I am sending you PDF. You have to solve in your homework. Now bye. We will meet in our next lecture with new chapter. Till then, bye. You have to do in homework.